નવસારીમાં જન્મદિવસની ઉજવણી કરી રહેલા યુવાનની હત્યા કરનાર સુરતના 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। પૈસાની અદાવતમાં આ હત્યા કરવામાં આવી હતી। 14 મેની રાત્રે નવસારીના રિંગ રોડ પર ઓર્ગેટ એપાર્ટમેન્ટ સામે જન્મદિવસની ઉજવણી દરમિયાન યાસીન મેમણ નામના ઈસમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। કારમાં આવેલા 4 શખ્સોએ પહેલા યાસીનને પકડી રાખ્યો અને ત્યારબાદ ટીપુ નામના આરોપીએ ચપ્પુ વડે તેના પગ અને થાપાના ભાગે ઉપરા છાપરી ગંભીર રીતે ઘા ઝીક્યા હતા। ગંભીર રીતે ઈજાગ્રસ્ત યાસીનને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। તારીખ 14/5/2026ના રોજ રાત્રિના કલાક 10:30 વાગે આ મોજે નવસારી રિંગ રોડથી ઓર્ગેટ એપાર્ટમેન્ટ તરફ જતા રોડ ઉપર જે આ ફરિયાદી છે યાસીન યુસુફ મેમણ રહે નવીનનગર રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની બાજુમાં, તેઓ ત્યાં એમના મિત્ર જોડે હાજર હતા। તે દરમિયાન આ જે આરોપીઓ છે મોહિદ્દીન ઉર્ફે ટીપુ સન ઓફ અમાનુદ્દીન સિરુદ્દીન શેખ અને બીજા આરોપી છે મોહમ્મદ લતીફ સન ઓફ મોહમ્મદ સાબિર મોહમ્મદ યુસુફ, ત્રીજો બાલકૃષ્ણ ઉર્ફે જમરૂક અને 4 એઝાઝ સન ઓફ મુનાફ રફીક શેખ, તમામ રહે સુરતના હોય એક વ્હાઇટ કલરની સેન્ટ્રો હુન્ડાઈ કારમાં આવીને આ જે ફરિયાદી છે એ રિંગ રોડ પર હાજર હતા। એ દરમિયાન ગાડીના લેવેચ બાબતે પૈસાની લેતી દેતી બાબતે એમના વચ્ચે જૂની અદાવત ચાલી આવેલ હતી। તે અનુસંધાને આ જે આરોપીઓ છે એમાં જે આરોપી છે ટીપુ ભાટેના, એને આ જે ફરિયાદી છે એને જમણા પગના જાંઘ ઉપર થાપાના ભાગે ચપ્પુ વડે ઈજાઓ કરી અને બીજા જે 3-4 આરોપી હતા તેઓએ એને ઢીકાપાટુના માર મારીને ઈજા કરેલ હતી। આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। આ દરમિયાન પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર છે। 4 આરોપીઓ સુરતના છે। સુરતના ભાઠેના વિસ્તારમાં તેઓનું રહેણાંક છે। સુરતના વિવિધ પોલીસ મથકોમાં તેમના વિરુદ્ધ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં મોઇનુદ્દીન ઉર્ફે ટીપુ સામે ચોરી, લૂંટ અને પાસા હેઠળ ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે મોહમ્મદ લતીફ સામે ચોરી, મારામારી અને દારૂ સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે બાલકૃષ્ણ ઉર્ફે જમરૂક સામે પોક્સો અને બળાત્કાર, હત્યાના પ્રયાસ અને લૂંટ સહિત 14 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે। આ સાથે પોલીસે એઝાઝ મુનાફ શેખ નામના ઈસમની પણ ધરપકડ કરી છે। પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। જે અનુસંધાને જે આ ફરિયાદી છે એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો। વધુ લોહી જતા આ જે આરોપી જે ફરિયાદી છે એ મરણ ગયેલ, જે બાબતનો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને જેની તપાસ વીઆર ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર નવસારીના હાલ કરી રહેલ છે। આ જે તમામ આરોપીઓ છે એમના વિરુદ્ધમાં સુરત શહેર પોલીસ સ્ટેશનમાં જે આરોપી છે મોહિદ્દીન ઉર્ફે ટીપુ, એના વિરુદ્ધમાં 3 ગુના, મોહમ્મદ લતીફ સન ઓફ મોહમ્મદ સાબિર મોહમ્મદ યુસુફ અંગ્રેજના વિરુદ્ધમાં 8 ગુના અને જે આ બાલકૃષ્ણ ઉર્ફે જમરૂકના વિરુદ્ધમાં 14 ગુના અને એઝાઝ સન ઓફ મોહમ્મદ રફીક શેખના વિરુદ્ધમાં ટોટલ કુલ 6 ગુના હોય। એટલે કે જે આરોપીઓ છે એ મારામારી અને બીજા ગુનામાં સંડોવાયેલા છે અને એની નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીને પકડવા માટે નવસારી એલસીબીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ, જેના બાતમીના આધારે આ જે મહુવાથી માંડવી તરફ જતા રોડ ઉપર એમને પકડીને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે। દીપક વસાવા, S24 ન્યૂઝ, નવસારી।